હેલો ફેમિલી, કેમ છો? મજામાં જશો. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. નહીં તો તૈયાર થઈ ગયા અને હું આવી ગઈ ભાખરીને રોટલી કરવા. આજે ટિફિનની બનાવવાની છે. ટિફિન તો બનાવવાનું છે, પણ આજે અમારે દાડીએ જવાનું છે, એટલે અમારી પણ બનાવવાની છે. નેક્સ્ટ શું થશે તમને બધાને મારા જય માતાજી. તો ચાલો, ટિફિનમાં ચણાની દાળ બનાવી નાખી છે અને રોટલી પણ બનાવી નાખીએ. તો આવી જાઓ બધા શીરાવા. હાલો, આજે નીંદવા આવ્યા છે. નીતા કઈ સારું ને? હા, દિયા ભાભી ને આ સોફામાં જો વાહે લટર પટર લઈને આવે. સોફામાં આવ, સારું ને? આ બધા અમે બધા નીંદવા આવ્યા છે. જો આસપાસ હારવાર ભેગા થઈ ગયા છે બધા હતા એ નહીં બધા. એક કૈલાસ કઈકી આવ્યા છે આજ. હા, નવા આવ્યા છે. તો આજ છે ને અહીંયા નીંદવા આવ્યા છે. ક્યાં ઠેઠ આવ્યા છે કઈ ખબર નહીં મને. હું નવીન વાડીમાં આવી સાસ. આ કયું કહેવાય? તો આકડિયાને કાંઠે આવ્યા છે એ નીંદવા. હાલો લટર પટર નીંદવા મળી. ખડ બાકા ચીકી બોલાવી દઈ. હા, નકર વાહે રહી જાઉં. તો ચાલો કન્ટિન્યુ. જો વરસાદ કેટલો અંધારો. આજ દાડી આવ્યા ને તો આજ જ તે આવ્યો. ઘરે હતા તે કઈ આવતો નહોતો. બહુ અંધારું છે. કાતુલી બેન ઘરે હતા તો આવ્યો નહીં. આજ જન શરૂ થઈ ગયું. ઓલા દાદા બેઠા બેઠા નીંદે છે. અમે શેઠે પગી ગયા અને નીતા કઈ ક્યાંય નીંદીશ કા જલસા ને ખડાયું બાકા ચીકી તે દિયા ભાઈ બીને સારું રહ્યું. હે દિયા ભાઈ હવે ઘડીક બાકા ચીકી બોલાવી દઈ. હાલો બધા નીંદવા મળી ઘડીક ને આ સાંટા શરૂ થઈ ગયા છે. આવડા અમાર કરધણી છે. એમ કે વરસાદ ન આવે તો સારું નીંદાઈ જાય. જો એકચ્યુઅલીમાં અમે છૂટી ગયા જમવા અને સોફામાં નહીં આવેલા આવે છે. અને આ બધા જો હાલવા મીડા છે. તો વિડીયો કઈ બહુ ભૂખ લાગી તો 12 વાગ્યા કા તો ભૂખ ન લાગે 12 વાગી ગયા. અને અહીંયા બેહવાનું લીમડા હેઠે જમવા કા બેહવાનું છે. તમારે બધાને ખાવું હોય તો આવી જાવ. આ તો બધાને અલગ અલગ શાક હશે કા? બધાને અલગ અલગ શાક. હા, હમણાં બતાવી ટિફિન ખોલવી એટલે બતાવી. હા, ટિફિન એટલા ભોજન બનાવેલા છે તઈ જા બધાને. હા, અને હમણાં ટિફિન ખોલવી પછી બતાવી કા? ટિફિન ખોલવી પછી તમને બતાવી હું લાવ્યા છે. સણિયાની દાળ લાવ્યા હતા ને મેં સોળે નાખી. બધા ખાવા બે ગયા. વાડીએ ખાવાની કેવી મજા આવે. હાલો બધાને ખાવું હોય તો લટર પટર દાળ હો ફૂલ બાકાજી ડુંગળી ને રોટલી ને કોકને અથાણો ને કોકને મઠનું શાક ને કાનીતા કઈ આપણે મઠનું શાક બનાવીએ તઈ બધા ખાઈ લેવી. હાલો તઈ તમારે બધાને ખાવું હોય દઈ જાવ. જો ઉઠી ગયા ને આરામ બારામ કરીને ગયા સડી ગયા કામે ના ગડીબેન ની જાય બેસી ગયા. એટલે પગ્યા શેઠેથી અહીંયા હજી ઓલા શેઠે ભગવાનું. હાલો કન્ટિન્યુ નીંદવા મળી. બેન જો ઓલા ગડીબેન વોટર જગ પાણીમાં હો આમ ઓલા બગીચામાં પિકનિક કરવા જઈને જેમ વોટર જગ લઈને આવ્યા. હાલો હાલો બધા પાણી પીવા.
ટાટુ ટાટુ હલો નીતા કઈ કી ટાટુ પાણી વોટર જગમાં પીવા હા રાણાનું છે હું આ પિકનિક કરવા આવી છું તે વોટર જગ લઈને આવી જો હાલો બધા પાણી પીવા જો આને શું કહેવાય જરૂર કોમેન્ટ કરજો અહીં વાડે હતા વેલા આ બધા ખાય છે મને ક્યાંય ખબર નથી તમને ખબર હોય તો કોમેન્ટ કરજો મસ્ત લાગે એમ કેસ ગળ્યા ગળ્યા આપણે કંઈ ખાતા નથી નીતા કઈક લટર પટર નીંદવા મળ્યા શેઠે આવીને કા તમને આ ખબર છે આને શું કહેવાય એને નથી ખબર તમે બધા કોમેન્ટ કરજો એમ કહેશે કા નીતા કઈક ખબર હોય ને વાડે હતું આ બધા ગોતે છે જય શ્રી કૃષ્ણ મોટા બા અહીંયા કૈલાસ કઈ કીધું ખાટા થઈ જશે એ પિકનિક કરવા આવ્યા ને ત્યાં વોટર જગ લઈને આવ્યા કા કૈલાસ કઈ કી પિકનિક કેવી બધા કેવા પિકનિક કરે આમ જો શેઠામાં મોટા બાઈ લટર પટર નીંદે અમારા નીતા ભાઈ બી જો નીતા કાકી ભાઈ બી કહેવાય ગયા હાલો હવે નીંદવા મળ્યું ને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો અને આજની મોજ તો ફૂલ બાકા ચીકી બોલાવી દીધી બહુ મજા આવી ગઈ આ બધા હારે નીંદવાની અને આ શેઠા મોસમ લઈને દાદાને હામાં જાય આ દાદા બિચારા સવારના શેઠે ને શેઠે છે દાદા એમ કહેતા છે આ બાયું વાતુડી આવતું નથી હપ્તે શેઠે લેવરાવા નથી આવતું તો દાદા બહુ સારો શેઠો લે હું તમને ત્યાં જઈને બતાવીશ કેવું દાદાએ લીધું છે પહેલાંના ગઢિયા હોય તો આપણી કરતાં સારું નીંદતા હોય એવું મસ્ત નીંદ્યું છે દાદાને ધન્યવાદ દેવા પડે હો ગઢા માણાને પહેલાંનું કામ કરેલું આપણું કામ તો એને ધ્યાનમાં નહીં આવતું હોય આવું કે આ બાયું તો કેવું નીંદે છે કાંઈ સારું કર્યું નથી જો આ કેવી ઈલ છે જો કેવો કલર છે આનો એને આંખ્યું કેવી તપકાય ટપક ટપક જો કેવું જોવે છે મારે હમું અને દયાભાઈ બી નીંદે છે કા દયાભાઈ હીળો જો એ નીકળ્યો હે તઈ બાકા ચીકી બોલાવે છે શેઠાની હો તઈ અને હવે દાદાને થોડાક આમાં પગવા આવ્યા છે એમ હળું હળું કૈલાસ કઈ કે માથે ઓઠે દાદાને લસ કાઢવાની દાદા એટલે કોરે વી આવ્યા જો દાદાએ કેવો સોખો પાળો કરી નાખ્યો આવું ખડ હતું ઠેઠ સુધી સવારના શેઠો લેશે દાદા તે આવું સોખો પાળો કરી નાખ્યો જો કેવું ખડ હતું અને હવે સેંગ છૂટવાનો ટાઈમ થઈ ગયો તો હવે એટલું ખડ દિવસે તો હાલ લઈ લઈ હલો મોહનભાઈ રિક્ષા લઈને બી આવ્યા છે જો અને હવે અમે બધા છૂટી ગયા અહીંયા છૂટી ગયા છે ને બધા હવે રિક્ષામાં બે જાય કાધુલ બેન આજ મજા આવી ગઈ ને મજા આવી ગઈ બહુ તઈ જલસા પડી ગયા કા સંપા કઈ જલસા પડી ગયા ને તઈ હાલો હવે રિક્ષા આવી ગઈ તો આપણે બધા બે જઈ રિક્ષામાં હરખા હમાઈ જઈ રોકડી દાડી આવી ગઈ છે હો જો ફૂલ બાકા ચીકી મજા આવી ગઈ કાદી ભાઈ બહુ મજા આવી હાલો હવે ઘરે જઈ બધા અને આજ તો જલસા પડી ગયા મજા આવી ગઈ બધાને રિક્ષા બે ગયા છે ધુલીબેન ને હવે ડાયરેક્ટ હોટલમાં જવાનું છે આમ
ઘરે પગ્યા ને બહુ વરસાદ આમ અંધારો હોય એવું લાગે આમ તો વાદળા. બાન કેમ રહ્યું બા? એવું ને એવું. જય માતાજી. જય માતાજી ના અક્ષ. એ ભાઈ હજી ઉઠા જ છે અત્યારે. અને હવે ઘરે પગી ગયા ને હવે બનાવવા રોટલા ને ખીચડી ને એવું મૂકી દીધું. સેવ ટમેટાનું શાક, ખીચડી આખા મગની જો કુકરમાં મૂકી દીધી અને સેવ ટમેટાનું શાક કરવું છે. તો હું બહાર કરવા જાઉં છું રોટલા. તો ચાલો કન્ટિન્યુ. હાલો વાળું કરવા બે જાવ. હાલે દક્ષુ અત્યારે વાસણ ઉટકાઈ ગયા ને રોટલા ને એવું બધું થઈ ગયું ને હવે બધાને વાળું કરવા બેવું છે. તો હાલો તમે બધા વાળું કરા. ખીચડી, સેવ ટમેટાનું શાક, રોટલા, છાશ ને એવું બધું આખા મગની ખીચડી. હાલો બધા ખાવા.